હલો, કેમ છો મિત્રો? તો અમે પહોંચી ગયા છીએ જૂનાગઢ દેશી પકવાનમાં, જ્યાં અમારા પ્રિમેશભાઈ છે એના લગ્નની પાર્ટી રાખેલી છે, એટલે કે રિસેપ્શન પાર્ટી રાખેલી છે. તો ચાલો જોઈએ દેશી પકવાન. મસ્ત મજાનું ફાર્મ હાઉસ હતું, સરસ બનાવેલું, જોઈને મજા આવી જાય એવું. અને બધા મહેમાનો માટે ઉતારા છે એ પણ બહુ જ સરસ હતા. આ ઉતારા બાજુનો વિભાગ છે, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ આયોજન કરેલું હતું. આ છે મારા નણંદ અને નણદોયા અલ્પાબેન, જે જૂનાગઢમાં રહે છે. મસ્ત ફોટો છે એ બે કપલે પડાવ્યા, જોરદાર. અને આ છે મારા જેઠ અને જેઠાણી, જે જામનગરમાં રહે છે. એ પણ બહુ શોખીન છે. આ છે મારા સસરાઓ. આપણે અહીંયા મળવા માટે ભેગા થયા છે. હાલો હાલો બધાય. તમે બધા ખૂબ દૂર દૂરથી બધા ફેમિલી અને ફ્રેન્ડ્સ આવ્યા, તો બહુ ખુશી થાય છે. વારે આપણે બધા હતા પણ મળી નથી શકાયો, પણ આ પ્રોગ્રામ આખો આપણે બધાને મળવા માટે જ છે. એટલે નેક્સ્ટ 3 to 4 અવર્સ આપણે બધાને સાથે રહી અને મળવાનું અને મજા કરવા માટે જ છે. પણ સૌથી પહેલાં અમારા વડીલો અને ભગવાનના આશીર્વાદથી આજે આ શું કહેવાય પ્રિમેશ અને મધોસાનું રિસેપ્શન કરાયું છે, અને આપણે ફેમિલીનું ગેટ ટુગેધર છે. તો પહેલાં આપણે ભગવાનને બધા યાદ કરીશું. મારી સાથે સાથે ગાશો તો બહુ મજા આવશે. તો બધા આપણે સાથે ભગવાનને યાદ કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબો, મને અવાજ નથી સંભળાતો, લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. અગેન બધાને ખૂબ 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 આભાર. દૂરથી બધા આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી અહીંયા આવ્યા છે મધોસા અને પ્રિમેશને આશીર્વાદ આપવા માટે. અને આપણા ફેમિલીનું ગેટ ટુગેધર મેઇનલી આપણે બધા દૂર દૂર રહીએ છીએ, તો બધા એકબીજાને મળીએ. તો ખૂબ ખૂબ બધાનો આભાર. એના સાથે આપણે શરૂ કરીશું ભગવાનની સ્તુતિ. અહીં સરસ મજાનું ગીત છે એ રાખેલું હતું, મસ્ત મજાનું, પણ હું એ આ વિડીયોમાં લઈ શકું એમ નથી. એટલે આપણે જોઈએ, આ બે દીકરીઓ છે એ પેલા દીપ છે એ લઈને આવે છે, અને આ જે કાર્યક્રમને છે એ શરૂઆત કરે છે. સરસ મજાની શરૂઆત. દરેક પ્રસંગ છે એની શરૂઆત તો અમે આપણે ભગવાનને યાદ કરીને એનું નામ લઈને જ કરવી જોઈએ. હવે આ છે એ મારા સસરા અને મારી નણંદની બે દીકરીઓ છે, એ એના નાનીનો ફોટો છે એ લઈને આવે છે. અહીં પણ મસ્ત ગીત હતું, પણ મેં મ્યુટ કરી દીધું છે. તો
બધા ખૂબ જ ભાવુક પણ થઈ ગયા હતા. હવે બધાની એન્ટ્રી છે. હવે અહીં પણ બહુ મસ્ત સોંગ હતું, તો એને મેં મ્યુટ કરી અને અલગ જ મ્યુઝિક રાખી દીધું છે. હવે આ છે એ મારા નણંદ અને નણદોયા છે, જે કેનેડામાં રહે છે અને ત્યાં જોબ કરે છે, બે પતિ પત્ની. ખૂબ જ ઉત્સાહી, ખૂબ જ મજા કરી છે અને એનું નામ છે અંજનાબેન. જોઈ લ્યો. છે મારા બીજા નણંદ અલ્પાબેન અને નણદોયા, જે જૂનાગઢમાં રહે છે. બધામાં સોંગ છે બહુ મસ્ત મસ્ત હતા, પરંતુ હું આમાં એ લઈ શકું એમ નથી, એટલે મારી રીતે મ્યુઝિક એડ કરી દઉં છું. બહુ જ જોરદાર એન્ટ્રી બધાની રાખેલી હતી, પણ અંજનાબેનનો ઉત્સાહ તો કંઈક અલગ જ હતો ભાઈ, જબરજસ્ત. વાહ, સરસ. હવે આ લોકો છે એ છોકરા ના પક્ષના હોય છે. આમ તો બંને છોકરાના જ પક્ષના હોય છે, પણ આજે છે એ છોકરાના પપ્પાના પક્ષના હતા. હવે આ છે એ શ્રીલંકન છે, જે છોકરી છે એ શ્રીલંકાની છે, એટલે અહીં મલયાલમ ગીત છે એ મૂકેલું હતું. આ એના મમ્મી પપ્પા છે, આ એના આંટી છે, માસી. બહુ મસ્ત અત્યારના જે ટ્રેન્ડિંગ સોંગ છે એ જ રાખેલા હતા, પરંતુ યુટ્યુબની પોલિસીના હિસાબે આમાં ના લઈ શકાય, એટલા માટે મેં નથી રાખેલા. ખૂબ જ મજા આવી ગઈ હતી પાર્ટીમાં. આ છે એના કાકા કાકી છે, અને આ છે એ પ્રિમેશભાઈના મમ્મી પપ્પા છે, જે અત્યારે આફ્રિકામાં રહે છે, જેનું નામ છે અનિતાબેન. એટલે મારા એ નણંદ થાય, અને આ છે નણદોયા છે. બહુ મસ્ત સોંગ હતું, પરંતુ રાખી નથી શકી. ખૂબ જ ઉત્સાહ જોઈ શકો છો તમે. બધાએ ખૂબ જ એટલે ખૂબ જ મોજ કરી, મજા આવી ગઈ. પાછળ જુઓ તમે અંજનાબેન. આ છે વરાજાની બહેનો. મસ્ત સોંગ હતું, દેસી ગર્લ, હા દેસી ગર્લ, ઠુમકા લગા કે. પણ લઈ શકાય એમ નથી. બધાએ ખૂબ જ જોરદાર ડાન્સ કરેલો હતો. દેસી ગર્લની એન્ટ્રી બાદ દેસી બોયઝની એન્ટ્રી છે. આ છે વરાજાના ભાઈઓ, જે ખૂબ જ જોશપૂર્વક
દેશી બોય, હા દેશી બોય. એમાં જે ફર્સ્ટમાં છે દેખાય છે એ વિરેનભાઈ છે, જે અત્યારે ડૉક્ટર છે અને કચ્છમાં નોકરી કરે છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા છે એ ડાન્સ કરી રહ્યા છે. પાર્ટી છે એ ખૂબ જ એન્જોય કરવા લાયક હતી ભાઈ. હવે છે એ દુલ્હા દુલ્હનની એન્ટ્રી છે. જોકે લગ્ન તો થઈ ગયેલા છે, પણ પાર્ટી જે આ બધા છે વિદેશમાં રહે છે એટલા માટે અત્યારે અહીં પાર્ટી રાખેલી હતી. આ જે પતિ પત્ની છે એ અત્યારે ઓસ્ટ્રેલિયામાં રહે છે અને ત્યાં જ બંને જોબ કરે છે. જેમાં વરરાજાનું નામ છે પ્રિમેશભાઈ છે ને બેન છે વહુ અમારા, એનું નામ છે મતોસા, જે શ્રીલંકન છે. ગુજરાતી સોંગ અત્યારે જે ખૂબ ટ્રેન્ડમાં છે એ વગાડેલું હતું, મારો ઠાકર નાનો ને નખરાળો, મસ્ત. અને ત્યારબાદ બે પતિ પત્ની છે એને કપલ ડાન્સ કરે છે અને ત્યારે પણ બહુ સરસ મજાનું ગીત છે એ રિમિક્સમાં વાગતું હતું. તુમ મિલે દિલ ખિલે ઓર જીને કો ક્યા ચાહીએ. એટલે ખૂબ જ સરસ બેયની જોડી છે. ભગવાન બેયને આ જ રીતે સહી સલામત અને સફળ લગ્ન જીવન અને ખૂબ જ બંને વચ્ચે પ્રેમ છે રહે એવી ભગવાનને આપણે તો પ્રાર્થના કરીએ, એવા આશીર્વાદ છે એ આપણે આપીએ. ત્યારબાદ બધા વડીલો છે એનું સ્વાગત સાલ ઓઢાડીને કરવામાં આવ્યું. આ છે આનંદ, મારા હસબન્ડ. આ છે મારા કાકાજી સસરા કારુભાઈ વાઢેર, જે ખૂબ જ સારા ચિત્રકાર પણ છે અને રિટાયર છે અત્યારે. પહેલાં તે શિક્ષકની જોબ કરતા હતા.
અને આ છે અમારા નાના ઠાકર મંત્રભાઈ. ખૂબ જ એટલે ખૂબ જ મજા કરી છે મંત્રએ ભાઈ પાર્ટીમાં, મોજે મોજ, ખૂબ જ મજા.
ત્યારબાદ બધા છે એ જમવા માટે જાય છે. તો મેં આખા હોલનો છે એ વ્યૂ લીધો છે. આ છે મારા જેઠાણી, આ મારા મામીજી, બધા છે ખૂબ ઉત્સાહી જેઠાણી, મોજે મોજ. આ છે એક કપલ, ખૂબ જ સરસ બેની જોડી છે, જોઈ લ્યો તમે. પછી અમે પણ થોડાક ફોટો છે એ પડાવીએ. એમાંથી એક ફોટો છે મેં અહીં મૂક્યો છે મારો, કારણ કે હું વિડીયો બનાવું તો હું તો આમાં ક્યાંય દેખાતી જ નથી. અને આ છે દેશી પકવાનનો આખો વ્યૂ, જ્યાં બાળકો માટે છે એ ખૂબ જ સરસ મજાનો નાનો એવો બગીચો પણ હતો. તો અમારા યુગભાઈ અને આરતીબેને તો હાવ આખા દિવસમાં આજે ખૂબ જ ધમાલ સિવાય કાંઈ નથી કર્યું. અને પછી મારે અત્યારે એને ખીજાઈને કહેવું પડ્યું કે બસ હવે બસ. એને ઠંડુ વાતાવરણ હતું એટલે ધ્યાન રાખવું પડે. આ છે એ બહારનો વ્યૂ છે, સરસ મજાનો નાઇટ વ્યૂ. તો તમને જો આ મારો વિડીયો છે એ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે મળશું આપણે બીજા વિડીયોમાં, અને વિડીયો છે એ બને ત્યાં લગી પૂરેપૂરો જોજો. બાય બાય, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.